મિનિટ જગદંબા માનો પ્રસંગ કરવો છે, માં મેલડીને યાદ કરવા છે અને પછી આપણને પાછો આનંદ આવે આનંદ કરાવવો છે. જગદંબા માં મેલડી, ઘણા માણસો એમ કે મેલડી મેલી, મેલડી મેલની બનાવેલી, પણ બહુ સાચી વાત બાપ. જગદંબા ઝાડે પાળે નદીએ નેરે ગામડે ગામડે ભગવતી મેલડી બેઠા હોય ને તો નામ હારીને પૂજાય. રાઘવાણીની મેલડી, સોલંકીની મેલડી, નગટી વાવની મેલડી, કલીકોટના કાંઠાની મેલડી, રેહમિયાની મેલડી, એવી આપણા હોર હિન્દુસ્તાનની મલપા ભગવતી મેલડી બેઠા હોય તો નામ હારીને પૂજાય. મેલડી કોઈની કુળદેવ હોય નહીં. બહુસરાજી શોકે શોકે બેઠા છે પણ કુળદેવી તો છે સોલંકીની. મેલડી કોઈની કુળ દિવસ મેં જોઈ નથી. તમે કોઈ જોઈ હોય તો પાછું મને કહેવામાં છૂટી જાઓ, ન હોય. પણ ભગવતી જગદંબા નનામી બાળકી એકલા હાથે ખાંડુડી સરી લઈ ગઈ છે. કામરૂ દેશ ભૂતિયો વડ જાંજુડી ઝાપડી નુરિયા નામનો મહાણી સંપરા સ્લાટની બનાવેલી ભૂતાવળી વાય એકલા હાથે નનામી બાળકી જેનું કોઈ નામ નથી, નાની એવી દીકરીના સ્વરૂપમાં કામરૂ દેશની માલિપા લડી. કામરૂ દેશ હારે ભગવતી જોગમાયા શોકે 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 રમત માંડી અને લડી અને જ્યારે આવ્યા ત્યારે મેં લડી એવું નામ. ઈ અત્યારે હોર હિન્દુસ્તાનમાં ઝાડે પાળે નદીએ નેરે ગામડે ગામડે બેઠા હોય ને તો એનું નામ હારીને પૂજાય. રાઘવાણીની મેલડી, સોલંકીની મેલડી, કલીકોટના કાંઠાની મેલડી, નગટી વાવની મેલડી, રેહમિયાની મેલડી. એવો નાનો એવો પ્રસંગ અમારે કિશોરભાઈ બારોટની ફરમાશ છે એટલે લઈ લઉં કે કાંઈક મેલડીની વાત કરો. અમદાવાદ જિલ્લાનું ગામ, ધોળકા તાલુકાનું ગામ, શિયાળાની માલપા મારી કાનિયા જોગીની મેલડી પણ થઈ ગયા. એથી અહીંયા નજીક આપણા ભાવનગર જિલ્લાનું ગામ, સિહોર તાલુકાનું ગામ હર અને હખવદરના સીમાડે મારી રામપરા વાળી મેલડી પણ બેઠી છે. વાત લખી છે જોગારામ કવિએ તેરિયા દુષ્કાળમાં. પણ તેરિયો દુષ્કાળ પણ કેવો બાપ, પીવા મળે નહીં પાણી, ખાવા મળે નહીં ખોરી ઝાર, પુરુષ છોડે પોતાની પ્રેમદા કાતો જનની છોડે બાળ. અરે બાપ આવો તેરિયો દુષ્કાળ પડ્યો છે ને એવા તેરિયા દુષ્કાળમાં કોઈને આગળ હારી ગા, હારો બળદિયો, હારી ભેંસ હોય તો માર્ગમાં મૂકી દે. કોઈ હારો માણા લઈ જાય અમારે ઝવેરભાઈ જેવો તો એનો જીવ બચી જાય ઝવેરભાઈ. કારણ કે આમાં તો જેને આગળ હોય કાળમાં તો એવું છે ને, ઈ ક્યાંકથી નીણ લાવી અને ગાય હોય, ભેંસ હોય, બળદિયો હોય એને માર્ગમાં મૂકી દીધો હોય તો લઈ જાય. જેને આગળ સગવડતા હોય એ લઈ જાય, ઈ નીણ લાવી અને નાખે તો એ જીવી જાય. અને આવો બરોબર તેરિયો દુષ્કાળ અને એવા તેરિયા દુષ્કાળમાં કિશોરભાઈ ખાસ મારે આ વાત કરવી નહોતી પણ આ વાત મેં કોળિયાદની માલપા કરેલી. પરસોત્તમભાઈ સોલંકી, દિવ્યરાજભાઈ એમના દીકરા, આ બધાની હાજરી અને એ વખતે મને આ વાતમાં એવોર્ડ આપેલો છે, ઇનામ આપેલું છે. વાત આખી કોળીની છે. પણ તેરિયા દુષ્કાળમાં કોઈ ગા માર્ગમાં મૂકી દે, કોઈ બળદિયા મૂકી દે, કોઈ ભેંસ મૂકી દે. ભાવનગર જિલ્લાનું ગામ, સિહોર તાલુકાનું ગામ હર અને હખવદરના સીમાડે મારી રામપરા વાળી મેલડી બેઠી છે. દેવલો જમોડ પોતાની કુળદેવી ચામુંડા, જમોડ જેની અટક છે, જ્ઞાતિ કોળી છે, પણ એના કુળની માલપા મારી રામપરા વાળી મેલડી પૂજા છે. નબળાઈ આંટો લઈ ગઈ છે અને વસ્ત્રને આબરૂની તાણ છે. ખાવાની એક ટકનું ઘરની માલપા અનાજ નથી. દેવલો જમોડ અને પોતાની પત્ની મણિબાઈ નામના સ્ત્રી બે માણા પોતાના મકાનની માલપા બેઠા છે. તેથી લાઈટ નહીં, ધીમો 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 દીવો બળે છે. દેવલા જમોડ ને પોતાની પત્ની મણિબાઈ નામના સ્ત્રી એટલું પૂછે, સ્વામિનાથ સતી આપણા ઘરની માલપા ખાવાનું અનાજ નથી, પીવાનું પાણી નથી અને હમણે રાત છે અને હમણે દિવસ ઉગી જાય. એક દીકરો ને એક દીકરી બે હુતા છે, એ હમણે જાગશે એટલે ખાવાનું માગશે. દીકરો છે
7 વર્ષનો છે, દીકરી છે ઈ 5 વર્ષની છે. દીકરી દીકરો બે હુતા છે. રાતના 12 વાગ્યા છે. ધારી રાતની મેઘલી મળી છે. જળ ને થળ જપી ગયું છે. વંદરા થપી ગઈ છે. અને રાતના 12 વાગે દેવલો જમોડ અને મણીબાઈ બે માણા પોતાના દેશી મકાનની માલપા ધીમે 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 વાતો કરે છે. કારણ કે નબળાઈ છે એ બહુ મોટી વાત છે. કાળ પડ્યો હોય એ ખબર હોય તો એક માલધારીને હોય અને એક વિશી કરડે વેદનાની જેને કરડે એને ખબર હોય છે. એમ ઝવેરભાઈ જેને નબળાઈ વેઠી હોય એને ખબર હોય નબળાઈ વસ્તુ શું છે. ઘરમાં 1 રૂપિયો ન હોય અને વચિંતા દવાખાનું આવી ગયું હોય સાહેબ, બીજું તો કોઈ પણ કાર્ય હોય તો આપણે વિચારીને કરીએ, પણ વચિંતા દવાખાનું આવે અને જે એની માણસની હાલત થાય એ તો વીતી હોય એને ખબર હોય. રાતના 12 વાગ્યા છે. ઘરમાં એક દાણો અનાજ નથી, પીવાનું પાણી નથી અને આડોશી પાડોશીમાં કોઈ ઉશીનું આપે એમ નથી, કારણ કે કાળ ભરખીને ખાઈ ગયો છે. પણ દેવલા જમોડે એટલું કીધું કે સતી સ્વામીનાથ કે હવે એક જ ઉપાય છે. કયો? તમે દીકરીને કાંખમાં બેહારી લો અને હું દીકરાને તેડી લઉં. રાતના 12 વાગ્યા છે ને બે માણા હાલી નીકળ્યું કે પણ ક્યાં જાઓ? કોઈ ગા માર્ગમાં મૂકી દે, કોઈ બળદિયા મૂકી દે, કોઈ ભેંસ મૂકી દે. સતી આજ હું તમે દીકરીને દીકરાને મૂકવા માટે જાય છે. જેવી મારી ભગવતી મેલડીની જેવી ઈચ્છા હોય ને ન્યાય એને મૂકી દેશું બાપ. આવી અંધારી રાતની મેઘલી મળે, ઓલા જળ પંખીડા જપી જા. અંધારી રાતની મેઘલી મળી છે. જળ ને થળ જપી ગયું છે. વંદરા થપી ગઈ છે. પોતાનું પહેરવાનું વસ્ત્ર લુગડું હકું નથી. કાળ ભરખીને ખાઈ ગયો છે. પણ પોતાને મોવડી ટોડો મેલડીનો કંડિયો ઝૂલે છે. પોતાના મકાનની બહાર પગ મૂકે પણ ઈ જે પગલું ભર્યું છે એ દુઃખનું ભર્યું છે. જમોડ જેની અટક છે, જ્ઞાતિ કોળી છે, પોતાની કુળદેવી ચામુંડા છે, પણ મોવડી ટોડો મેલડીનો કંડિયો ઝૂલે છે. એને 3 તાજમ ભરી અને બે માણસની આંખની માલપાથી ટપક 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 આહુડાની ધાર પડે છે. માં હવે તારી સિવાય બીજો કોઈ આધાર નથી. અડધી રાતના ટાણે બે માણા બરોબર એમ કહેવાય ધીમે 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 હાલી નીકળ્યા. આપણા ભાવનગર જિલ્લાનું ગામ, સિહોર તાલુકાનું ગામ હર અને હખવદરના સીમાડે મારી રામપરા વાળી મેલડી બેઠી છે. ડુંગરાના ગાળા પડતા આખડતા પડતા આખડતા ઈ ડુંગરાના ગાળાની માલપા 4 વાગે મારી ભગવતી મેલડી આગળ આવે. બે દીકરીને દીકરાને મૂકી અને દેવલો જમોડ થોડાક આગા જઈ અને મણીબાઈ નામના સ્ત્રીને એટલું કે સતી ઉતાવળ રાખો. હવે 4 વાગ્યા છે. હમણાં દિવસ ઉગી જાય અને કોઈ આપણને ભાળી જાય, કારણ કે ગા માર્ગમાં મૂકી દેવાય, બળદિયા મૂકી દેવાય, ભેંસ મૂકી દેવાય, પણ જેને જેના સંતાન મૂકવા પડ્યા છે ટાણું કેવું છે, એ સમય કેવો હશે, એ વેળા કેવી છે. સતી ઉતાવળ રાખો, સતી ઉતાવળ રાખો. દેવલો જમોડ આગાઉ બાબા એમ કે સતી ઉતાવળ રાખો. પણ મણીબાઈ માં ઈ તો માન બીજા વગડાના વા. દીકરાની માથે દીકરીની માથે હાથ ફેરવતા ફેરવતા મણીબાઈની આંખની માલપાથી આહુડા આવે. દરિયાના પાણી જેવા આહુડાની માલપા કોઈ ડોક્ટર એવું ન કહી શકે લેબોરેટરી કરી. બીજા આપણા શરીરમાં લોહી હોય તો એની લેબોરેટરી કરીને કે આમાં કાળિયો તાવ છે, આમાં કેન્સર છે, પણ આહુડું એક જ એવું છે સાહેબ, એની કોઈ લેબોરેટરી કરીને એમ ન કહીએ કે આ સુખનું છે કે દુઃખનું છે. પોતાની આંખની માલપાથી દડ 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 આહુડું પડે મણીબાઈની આંખની માલપાથી.
પ્રભાતનો પોર થતો આવે, રાજા કરણની વેળા થતી આવે, હુરિદ નારાયણ ઉગ્યા કે ઉગશે આવું ટાણું થઈ ગયું છે. પણ દેવલા જમોણથી ઈ જોવાય નહીં, ઈ સહન ન થાય. વજરનું કાળજું કર્યું પણ એનથી રહેવાય નહીં. બે માણા આવી અને ઢગલો થઈ ગયા મારી ભગવતી મેલડી આગળ. આકાશની માલિપાથી અવાજ આવ્યો, દેવલા આમાં, અરે દેવલા, મારો વિશ્વાસ લઈ મારા નામે કોઈ ભૂવો જો રમતો હોય, કોઈ ધૂણતો હોય અને ઈ એમ કે જા 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 બાપ જા, કાલ હવારમાં આ થાય, એક પલવાર એના શરીરની માલિપા મેલડીનો પવન જાય, ઓતરણ જાય, વિષ આવે અને પલવારમાં ઈ એમ કહી દે કે જા બાપ કાલ હવારમાં આ થાય. જો ઈ કરી દેતી હો દેવલા, તને મારો વિશ્વાસ છે? માડી તમારો મને વિશ્વાસ છે કે તો દેવલા હાથ દકાળી કાળમાં દીકરીને દીકરાને મારી મેલડી આગળ મૂકી દે. અને દેવલા જો તને મારો વિશ્વાસ હોય અને દીકરીને દીકરાને અહીં મૂકી દે, જો એને કઈ કમોતે મરવા દઉં તો હું રામપરા વાળી મેલડી નો કહેવાય બાપો. વાતું કરતા વાર લાગે, એ મારી મેલડી દેવી ને વાત રાખવી. વાત કરતા વાર લાગે, મારી ભગવતી મેલડી ને વાત રાખવી છે. દીકરી ને દીકરાને મૂકી બે માણા, દેવલો જમોડ મણીબાઈ 65 ડગલા હાલે પાછું વળી જોવે, 65 ડગલા હાલે પાછું વળી જોવે. પણ દીકરો ને દીકરી એની નજરની ગાયબ થાય, દેખાતા બંધ થાય. એટલે ભગવતી માં મેલડી જન્મની દેનારી જનેતા માં હોય એવું સ્વરૂપ ધારણ કર્યું. ચાંદીના પતરા જેવા જેના વાળ છે, ધોળી ધોતીનો સંદર્ભો વઢ્યો છે, હાથમાં લાકડી લઈ અને દીકરી ને દીકરાને બેયને ખોળાની માલપા બેહારી મારી મેલડી તેરિયા દુષ્કાળમાં ખવડાવે. એ કેવો સમય છે બાપ, કેવો ટાણો છે. કોળીના દીકરી દીકરો જમોડ જેની અટક જ્ઞાતિ કોળી, એને ખોળામાં બેહારીને ખવારે. પણ કેવી રીતે બાપ? પહે બેહીન પીરસતી, મન ખાતથી ખવડાવતી, એ રામપરા વાળી મેલડી મન યાદ માંડી આવતા, મન યાદ માંડી આવતા. ભગવતી બેયને ખોળામાં બેહારી ખવડાવે. 1 દી નહીં, 2 દી નહીં, 3 દી નહીં, 6 મહિના. અને આવો જેઠ મહિના જેવું ટાણું આવે, ગામડાની માલપાથી ગાડા ખેડૂત ખંભાની માથે ધોહરું લઈ અને ધીમે 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 માર્ગે માર્ગ વ્યા જાય. દીકરી દીકરો બે રમે છે, બેયના બાવડા જાલી અને ગાડા ખેડૂતો એટલું કીધું, બાપ કેવા છો? તમારી માન તમારો બાપ કોણ છે? એ ખબર નથી. અરે બાપ એ ખબર નથી, પણ અમને એટલી ખબર છે કે જે સામે ડોશીના સ્વરૂપમાં બેઠીને એ અમારી રામપરા વાળી મેલડી અમારી માં છે. એમ કે તમારી માં છે કે આ બાપ? હાલો મારે પ્રમાણ લેવું છે, દેવનું પારખું લેવું છે. દીકરીને દીકરાના બાવડા ચાલી ગાડા ખેડૂત મારી મેલડી આગળ લાવે. ડોશીના સ્વરૂપમાં મેલડી બેઠા છે ને એટલું કે ડોશીમાં, હા બાપ તમે આ બાળકની માં છો કે આ બાપ? કે મારે પ્રમાણ લેવું છે, પારખું લેવું છે. બોલ બાપ હું પ્રમાણ લેવું છું કે મારી આગળ આ કાંધ માથે રહેલું ફૂકલ ધોહરું છે, બળદ માથા કાંધ માથે રહી વિષધર ખાઈ ગયેલું 20 વર્ષ પહેલાનું લોયાળી ગયેલું ફૂકલ ધોહરું, જો ઈ લીલું કરી દો મને ખબર પડે કે તમે આ બાળકની માં છો. પ્રમાણ કોને કહેવાય એની વાત કરું છું, દેવ કોને કહેવાય એની વાત કરું છું, વિશ્વાસ કોને કહેવાય એની વાત કરું છું. અને મારી મેલડી એટલું કે બાપ એને લીલું કરી દઉં તો કે તો મને ખબર પડે કે આ બાળકની માં તમે મેલડી છો. કે તો સાંભળી લે બાપ, જેમ આંબાનો 16 રોપે એમ હુકલ ધોહરાને રોપી દે. બળદના કાંધ માથે રહી વિષધર ખાઈ ગયેલું 20 વર્ષ પહેલાનું લોયાળી ગયેલું હુકલ ધોહરું છે, એને આંબાનો 16 રોપે એમ રોપી દે. 3 દી નહીં, 3 કલાક નહીં, પણ જો ત્રીજી ઘડી જવા દઉં તો હું રામપરા વાળી મેલડી નો કહેવાય. એક પલ અને બીજી પલ જ્યાં જાય, જેમાં વીજળીનો વાયરની માલપા કરેટ આવે
એમ હુકલ ધોહરું 20 વર્ષ પહેલાનું પૃથ્વીની માલિપાથી અરે લીલું થાતું થાતું શેડે આવે બાપ, શેડે આવે એટલું તો નહીં, પણ જેને કૂપલું મળે ફૂટવા, નહીં વિકળાની, નહીં પીપરની, નહીં લીમડાની, અરે બાપ બીજી પલ જાય ત્યાં જેને વડલાની કૂપલું ફૂટે વાળી મેલડી કહેવાય, પણ અત્યારે ભૂરિયા વડલા વાળી મેલડી કહેવાય. એવી મેલડીને યાદ કરતો હોય. આટલા બધા માણાની માલપા બહુસરાજી માનો મેળો છે, પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ છે, મેલડીની આવી વાત કરું અને જો મેલડીના વિષયો બેઠા એક હાંકલો ન આપે મારી ભગવા ઝંડાની મેલડી નો કહેવાય બા. ભાઈ 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 અરે બા બાવા તાણે મારી ભગવતી મેલડીને યાદ કરું. જો માયા જેના કુળની માલપા પૂજાતી હોય અને મારી મેલડી આવે ને મારી ભગવતી મેલડી નો કહેવાય બા. ભાઈ ભાઈ જગદંબા ખરા ટાણે બાપ જાગે નહીં તો મારી ભગવતી મેલડી નો કહેવાય. જેના કુળની માલપા બેઠી હોય, કોઈના વડવાએ 5 આંગળીનો હવન કર્યો હોય, મારી ભગવતી મેલડીને કોકથી સમાડી હોય, અરે બાપ એક ટકલો મારી ભગવા ફેંકી દેવ બાપ. ભાઈ 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 મેલડી તું મોરી માં ધાણા નાના નાના વાગે ડાક પડકારે તું પેલી હાક મેલડી તું મોરી માં. વાહ મારી ભગવતી મેલડી બાબા એ મારી હુબ કે નસાવી હાક મેલડી તું મોરી માત, મેલડી તું મોરી માત, મેલડી તું મોરી માત. વાહ આવી 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 વાહ મારી ભગવતી બા, વાહ મારી મેલડી બા. સાગર સુડિયા વાળા કેમેરા ભાઈને કેમેરામાં ઉપલબ્ધ ભાઈને વિનંતી કે બધે મારી ભગવતીના ભુવા રમે લઈ હા મારો સાગર સુડિયા. તારા તાવા માંડ્યા મેલડી તાવા માંડ્યા, તારા તાવા માંડ્યા, તારા તાવા માંડ્યા જો. વાહ મારી ભગવતી મેલડી બાબા. જેના કુળની માલપા સામુંડા ખોડિયાર બહુસરાજી, જેના કુળની માલપા ભગવતી પૂજાતી હોય, માતાજીનો વિશ્વાસ લઈને કોઈ અહીં બેઠા હોય, અરે બાપ મારી બહુસરાજીની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ અને એમાં બંદર સરતાનપર ગામને આંગણે બાપ ભગવતીના ભુવા માતાજીના વિશ્વ જો દેવીનો મેળો ન જામે તો બંદર સરતાનપર ગામને આંગણે મારી બહુસરાજીની પ્રાણ પ્રતિષ્ઠામાં આવ્યા ન આવ્યા કહેવાય બાપ. કેવો મેળો બાપ. એ મેળો જામ્યો માનો મેળો જામ્યો સરતાનપર ગામે માનો મેળો જામ્યો જો. મારી ભગવતી બા એ મેળો જામ્યો માનો મેળો જામ્યો સરતાનપર ગામે માનો મેળો જામ્યો જો. અરે મારી
દેવ થઈને વિનંતી કરું કે દીકરી બેનના ખોળીએ શાંતિ આપો માં ભગવતી એને પાણી આપજો પાણી આપજો